यदा मुदे कौरवसृज्यानां वीरीस्वयो वीर्गतिं गतेषु रुकोदरवेदगदाभिमर्श भगनोरुदण्डे ધૃતરાષ્ટ્રપુત્રે. એક બાજુ કૌરવોની સેના ઊભી છે ને બીજી બાજુ પાંડવોની સેના ઊભી છે. વૈશંપાયન સુનમે બોલ્યા સુનમે જનમે રાય વિસ્તારી તુજને સંભળાવું ઘટોર ગચ મહિમાય. વર્ષો પહેલા ગામડે ગામડે મહાભારતની કથા થાય અને સાંભળવા કોણ જાય? આંખે ઓછું દેખાય ને કાને ઓછું સંભળાય. એ કથામાં જઈને બેસે અને ગોર બાપા બોલે વૈશંપાયન સુનમે બોલ્યા સુનમે જનમે રાય વિસ્તારી તુજને સંભળાવું શાંતિ પર્વ મહિમાય. પછી ઓલા દાદીમાં પ્રસાદ લઈને આવે એટલે છોકરાઓ કે બા કઈ ગયેલા? તો કે કથામાં. હવે જેવું સાંભળ્યું એવું જ કે ને, અને બાને પાછું કાને ઓછું સંભળાય. ધીમે રહીને પૂછે આજે કથામાં શું કહ્યું? એટલે દાદીમાં બોલે કે વૈશંપાયન જેમ તેમ બોલ્યા. હવે જેમ તેમ બોલ્યા છે હા ભાઈ. અને પછી અર્જુને ભગવાનના ચરણ કમળના દર્શન કર્યા છે. અને એ જમાનામાં બહુ ભણેલા નહીં. આપણે પૂછીએ ને બાપા કેટલી ચોપડી? અડધી ચોપડી. અને બા કાંઈ નહીં. પછી કથામાં તો ખબર પડે નહીં. એટલે પછી ચાલુ કથામાં ઉભા થઈને પૂછે. ગોર બાપા બોલે ને કે ભગવાન અર્જુને ભગવાનના ચરણ કમળના દર્શન કર્યા છે. એટલે બાપા ઉભા થઈને પૂછે કે બાપા ચરણ કમળ એટલે શું કહેવાય? બેહો. ચરણ કમળ એટલે ભગવાનના ટોંટિયા કહેવાય. બેહો. અર્જુને ભગવાનના મુખારવિંદના દર્શન કર્યા છે. એટલે દાદીમાં ઉભા થાય પાછા. બાબા મુખારવિંદ એટલે શું કે? માડી બેસી જાઓ. મુખારવિંદ એટલે ભગવાનનું ડાચું કહેવાય. યદા મુદે કૌરવ સૃજ્યાનામ વીરીસ્વયો વીરગતિમ ગતેષુ મૃગોદરાદી ગદા વિમર્શમ ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. 18 દિવસ સુધી કુરુક્ષેત્રના મેદાનમાં દ્વંદ્વ યુદ્ધ થયું. ભીમે દુર્યોધનની સાથળ ભાગી નાખી. કૌરવ કારણ વગર મારું મારું કરે આનું નામ કૌરવ. ગાંધારી કોણ? દીકરાનું બધુંય જાણે છે છતાંય બોલી શકતી નથી, આનું નામ ગાંધારી. ધૃતરાષ્ટ્ર કોણ? જે પિતા જ દીકરાને શીખવાડે મેં સબકા ખાવ ઓર મેરા ખાઈ વો મર જાય, આનું નામ ધૃતરાષ્ટ્ર. અને પાંડવ કોણ? કૃષ્ણની કરુણા અને કૃષ્ણની શરણાગતિથી ચાલે, આનું નામ પાંડવ સાહેબ. ભીમે દુર્યોધનની શાખાએ ભાગી નાખી. કોણ દુર્યોધન? દુર્યોધન એટલે દુર્યોધનનો અર્થ શું ભાઈ? હા, કોના લીધા તારા પાછા આપ્યા? દુર્યોધન એટલે મેં સબકા ખાયું ઓર મેરા ખાયું મર જાય. કોણ આપ્યા ને તમારા બાકી રાખ્યા? ભાઈ. ભીમે દુર્યોધનની સાથળ ભાગી નાખી. સાંજનો સમય થયો મહારાજ. ભગવાન દ્વારિકાનાથ પાંડવોને લઈને છાવણીમાં આવ્યા. દુર્યોધનનો મિત્ર અસ્વસ્થામાં. જન્મે બ્રાહ્મણ છે, કર્મે બ્રાહ્મણ નથી. અસ્વસ્થામાં આવ્યા.
ચારે બાજુ જોયું, ધિકારો કર્યો. હે મિત્ર દુર્યોધન! દુર્યોધને જમણો હાથ ઊંચો કરીને કહ્યું કે મિત્ર અસ્વસ્થામાં. નિકટમાં ગયા, હળવે રહીને પૂછ્યું કે મિત્ર તારી દશા કરી કોને? દુર્યોધને કહ્યું ભીમે અમારી દશા કરી. પણ અસ્વસ્થામાં એ પૂછ્યું ને કે ભીમે તારી સાથળ કેમ ભાગી નાખી? અને ભગવાનનો નિયમ છે કે મરતા પહેલા જે ઇન્દ્રિય વધારે પાપ કરે તો ભગવાન મરતા પહેલા ઇન્દ્રિયને પહેલી સજા કરે છે. જો આંખથી વધારે પાપ થયું હશે તો સૌથી પહેલા ભગવાન આંખ લઈ લેશે. કારણ વગર બોલ બોલ કર્યું હશે તો જગત ઘરના લોકો જ કહેશે કે બાથી છેલ્લા 3 વર્ષથી બોલાતું નતું. તાર ઘરના જ કે બોલાતું તાર ક્યાં સારું બોલતા હતા. ધીમે દુર્યોધનની સાથળ ભાગી નાખી. આ કોણ અસ્વસ્થામાં? જેને પ્રમુખ બનવાના કોડ છે, સેનાપતિ બનવાના કોડ છે. અસ્વસ્થામાં એ કહ્યું મિત્ર દુર્યોધન જરાય ચિંતા કરીશ નહીં. ભીમે તો તારી સાથળ ભાગી છે ને. આવતીકાલે પ્રાતકાળ સુધી 5 પાંડવોને જીવતા મારી નાખીને એના 5ના મસ્તક તારી ચરણમાં લાવીને હાજર ના કરું તો મારું નામ અસ્વસ્થામાં નહીં. દુર્યોધને કહ્યું મિત્ર બોલવું સહેલું છે, કરવું બહુ અઘરું છે. અરે અસ્વસ્થામાં દરેકને મારવા સહેલા છે, પણ અર્જુનને ભીમને મારવો બહુ કઠણ છે. કારણ કે પેલી કુંટા ડોસી છે ને જમાનાની ખાધેલી છે.